हेलो दोस्तों, गुड मॉर्निंग, जय जोहार। आज है संडे। सुबह थोड़ा नाश्ता ही किया था, खाना प्रॉपर खाया नहीं थी, भूख लगी थी दोपहर को। तो आज हम एयर फ्रायर में कुछ खाना पकाएंगे। देख सकते हो हम क्या पकाने वाले हैं। आज है पोटेटोज एंड सक्करिया। सक्करिया तो ખાવાની બહુ મજા આવે હો ભાઈ, પણ એને પ્રોપર બનાવવા પડે, શેકવા પડે કાં તો બાફવા પડે। તો આપણે આજે એર ફ્રાયરમાં બાફી રહ્યા છીએ। એર ફ્રાયર આપણે કરીશું સ્ટાર્ટ। ટેમ્પરેચર સેટ કરીશું। ટેમ્પરેચર આપણે સેટ કર્યું છે 180। ઓકે, એન્ડ ટાઈમ છે 25 મિનિટમાં રેડી થશે। 180 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર છે। આપણી જોડે 25 મિનિટ છે, તો હવે કંઈક એક્ટિવિટી કરીશું। આપણા રીયુને ભૂખ લાગી હતી, મને બી લાગી હતી, પણ રીયુ ગયો છે સિસ્ટર માસી જોડે નીચે રમવા માટે, અને કંઈક બનાવી રહ્યો છે નીચે, ખબર નહીં, કંઈક ઘર બર બનાવે છે નાનું સરખું। પાછા અમે આવી ગયા છે કિચનમાં ટાઈમ જોવા માટે। 2 મિનિટ બાકી છે, ટેમ્પરેચર એટલું જ છે, 2 મિનિટમાં રેડી થઈ જશે। આપણે વેઇટ કરીએ છીએ। હવે લાસ્ટ 1 મિનિટ બાકી છે, બસ 1 મિનિટ પતે પછી ભમાવીએ આપણો ખોરાક। રીવ્યુ ચેક કરવા માટે આવી ગયો નીચેથી ભાઈ, કે પપ્પા બન્યું કે નહીં બન્યું। મેં કીધું વાર છે બેટા, ભાઈને ભૂખ લાગી છે એટલે દોડધામ ચાલુ છે એની। બસ 1 મિનિટ હવે પતી જ જવા આવી છે, જોતાં જોતાં પતી જશે। રીવ્યુ એટલી વાર ટાઈમ પાસ કરે છે, રીવ્યુ કે ખાઈને જ જઈશ એટલે બહુ છે, ટાઈમ પતી ગયો છે, આપણો ખોરાક રેડી થઈ ગયો છે। જોઈએ હવે। ઓહો, રેડી થઈ ગયું છે, સરસ સરસ। ભૂખ બી લાગી છે, જેમ જેમ બને છે એમ મજા આવે છે જોવાની, ખાવાની। ચલો તો આપણે પ્લેટમાં સર્વ કરી દઈશું। પ્રોપર થઈ ગયા છે ખાવા લાયક। ગરમા ગરમ રીવ્યુએ ચાખ્યું। ઓ ભાઈ, रिव्यू बड़े हो भाई, मैं भी टेस्ट कर बहुत ज़ोरदार है। चलो खाना है तो आ जाओ दोस्तों, बहुत ही टेस्टी है। जय जोहार।